બનશે। આજ રોજ હું તમારી સમક્ષ એક સરસ મજાની બાળવાર્તા રજૂ કરીશ, જેનું નામ છે જેવા કર્મ એવું ફળ। આ વાર્તામાં ધનીરામ નામનો ખેડૂત મણીલાલ નામના ખેડૂત સાથે દગો કરે છે અને જેનું ફળ તેને ભોગવવું પડે છે। ધરમપુર નામના ગામમાં બે ખેડૂત રહેતા, એકનું નામ ધનીરામ અને બીજાનું નામ મણીલાલ। બંને શાકભાજી વાવતા। બંનેઓએ આ વર્ષે તેમના ખેતરમાં ડુંગળી વાવી હતી। બંનેઓનો પાક ખૂબ જ સારો થયો હતો। ધનીરામ મણીલાલને કહે છે, ઓ મણીલાલ, કેવો થયો પાક? મણીલાલ કહે, આ વર્ષે તો દર વર્ષ કરતા ખૂબ જ સારો પાક થયો છે। ધનીરામ કહે, હા, મારા ખેતરમાં પણ ખૂબ સારો પાક થયો છે। સાંભળ્યું છે કે આ વર્ષે ક્યાંય ડુંગળી નથી વાવી, એટલે બજારમાં ડુંગળીની માંગ ખૂબ જ વધારે છે, એટલે આપણી કમાણી પણ ખૂબ સારી થવાની છે। મણીલાલ કહે, હા, એ તો છે હો। પછી ધનીરામ પોતાના ઘરે જાય છે, એક ડુંગળીમાં કોથળો લઈને, અને તેમની પત્ની મીનાને બૂમ પાડે છે, સાંભળે છે, જરા અહીંયા આવ। મીના કહે, હા, આવી। મીના આવી અને ધનીરામે કહ્યું કે જો આ વર્ષે આપણી ડુંગળી કેવી સરસ થઈ છે। મીના કહે, હા, આ તો ખૂબ જ સરસ થઈ છે, આના તો બહુ બધા પૈસા મળશે, અને આ પૈસાથી આપણે એક નવું ફ્રીજ લઈ લેશું। ધનીરામ કહે, હા, એ તો લઈ લેશું, પણ આ વખતે મણીલાલના ખેતરમાં પણ ખૂબ સારો પાક થયો છે, ક્યાંક આપણા કરતા વધુ કમાઈ જશે તો? મીના કહે, તમે એની ચિંતા ના કરો, તમે જલ્દી જઈને બજારે ડુંગળી વેચવા જાઓ। ધનીરામ જલ્દીથી મણીલાલ પાસે બજારે જાય છે અને મણીલાલ પાસે ડુંગળી વેચવા બેસી જાય છે। મણીલાલ કહે, ધનીરામ, તમે આવી ગયા? ધનીરામ કહે, હા, ડુંગળી વાવી છે તો વેચવી પણ પડશે। મણીલાલ કહે, હા, એ વાત તો સાચી છે। પછી ધનીરામ પાસે એક ગ્રાહક આવે છે અને તે ડુંગળીનો ભાવ પૂછે છે, તો ધનીરામ કહે છે 50 રૂપિયા કિલો। તો ગ્રાહક કહે, ઓહો, આ વખતે તો ડુંગળીનો ભાવ ખૂબ જ વધી ગયો છે। ધનીરામ કહે, હા, ડુંગળીનો ભાવ તો ખૂબ વધારે છે આ વખતે। પછી ગ્રાહક કહે છે કે ઠીક છે, મને 1 કિલો ડુંગળી આપી દો। ધનીરામે તેને 1 કિલો ડુંગળી આપી દીધી। પછી મણીલાલ પાસે પણ એક ગ્રાહક આવે છે અને તે એને પણ ડુંગળી આપી દે છે। આવી રીતે સાંજ સુધીમાં બંનેઓની બધી જ ડુંગળી વેચાઈ જાય છે। પછી ધનીરામ પોતાના ઘરે જાય છે અને મીનાને બૂમ પાડે છે, સાંભળે છે, જરા અહીંયા આવ। મીના આવે છે અને ધનીરામ મીનાને કહે છે કે જો આજે કેટલી બધી કમાણી થઈ છે। મીના કહે, હા, બહુ જ સારું। ધનીરામ કહે, મારી પાસે એક યુક્તિ છે મણીલાલ કરતા વધારે પૈસા કમાવાની। આજે રાત્રે 12 વાગે આપણે મણીલાલના ખેતરે જશું। મીના કહે, ઠીક છે। પછી બંને રાતે 12 વાગે મણીલાલના ખેતરે જાય છે અને તેના બધા જ ડુંગળીના કોથળા પોતાના ઘરે લઈ જાય છે અને એક ઓરડીમાં રાખી દે છે। પછી સવારે મણીલાલ ઉઠીને ખેતરે જાય છે તો તે જોવે છે કે તેની બધી જ ડુંગળી ગાયબ હોય છે અને તે રોવા લાગે છે। એટલામાં ત્યાં ધનીરામ આવે છે। ધનીરામ મણીલાલને પૂછે છે, શું થયું મણીલાલ? મણીલાલ કહે, જો ને મારા ખેતરમાંથી ડુંગળી કોક ચોરી ગયું। ધનીરામ કહે, ઠીક છે, હવે રોમાં, જલ્દી ઘરે જા અને કોઈ વાંધો નહીં, બીજી ડુંગળી વાવી દેજે। મણીલાલ કહે, હા, સારું। પછી એ બંને ઘરે ચાલે જાય છે। પછી ધનીરામ મીનાને કહે છે કે હવે તો જ્યારે ડુંગળીનો ભાવ 100 રૂપિયા થશે ત્યારે જ બજારે વેચવા જશું। મીના કહે, ઠીક છે, પણ ડુંગળીનો ભાવ 100 રૂપિયા થશે? ધનીરામ કહે, હા, 10-15 દિવસમાં લગભગ થઈ જ જશે। મીના કહે, હા, ઠીક છે। પછી બીજા દિવસે મીના ધનીરામને કહે છે કે તમને ખબર છે, મણીલાલે પાછી ડુંગળી વાવી દીધી। ધનીરામ કહે, હા, એમાં શું વળી? પછી 10-15 દિવસ પછી ધનીરામને ખબર પડે છે કે ડુંગળીનો ભાવ 100 રૂપિયા કિલો થઈ જાય છે। તે મીનાને કહે છે કે ચાલ હવે બજારે ડુંગળી વેચવા જાય। એટલામાં જ તેમનું કોક બાણું ખખડાવે છે। મીના અને ધનીરામ બહાર જાય છે તો જોવે છે કે મણીલાલ આવે છે અને તેની માથે ડુંગળીની ટોપલી છે। મણીલાલ કહે, હું તો ડુંગળી વેચવા જાઉં છું। ધનીરામ કહે, સારું, બહુ સારું। પછી મણીલાલ ત્યાંથી બજારે ડુંગળી વેચવા ચાલ્યો જાય છે અને પછી ધનીરામ અને મીના તેમની ઓરડીમાં જાય છે અને તેમનો ઓરડીનો બારણું ખોલે છે તો જોવે છે કે ત્યાંથી બહુ જ ખરાબ ગંધ આવી રહ્યો છે અને તે ડુંગળીના કોથળા ખોલીને જોવે છે તો બધી જ ડુંગળી સડી ગઈ હોય છે અને બંનેનું ફ્રીજ લેવાનું સપનું જ રહી જાય છે। મિત્રો, આ
શીખ મળે છે કે આપણે જેવું કર્મ કરીએ છીએ ભગવાન આપણે તેવું જ ફળ આપે છે અને આપણે કોઈ દિવસ લાલચ ન રાખવી જોઈએ. ધન્યવાદ.